એક ભાઈ હતા અને સવારમાં એના દીકરાની ફરિયાદ આવી. એટલે સામેવાળા પડોશી બેન દોડીને એના છોકરાની, એટલે આ સામેવાળાના છોકરાની, પડોશીના છોકરાની ભીંગડી પકડી અને ઘરે લઈને આવ્યા કે જોવા જોતા નથી આ હવારના પોરમાં તમારા છોકરાએ મારા છોકરાને પાણો એવો ઘા કર્યો, લાગતા લાગતા રહી ગયો. એટલે ઓલા ભાઈ બોલ્યા કે શું બોલ્યા તમે? તો કે લાગતા લાગતા પાણો રહી ગયો. આલ્યો તમારા છોકરાને હાચવો. તો કે લાગતા લાગતા પાણો રહી જાય ને આવા ઘા ચૂકી જાય ને મારો દીકરો ના હોય. દીકરો જોયા વગર કહી દીધું એ મારો ના હોય, મારો હોય ને તો લોહી કાઢ્યા હોય. નિશાન ચૂકી ના જાય, નિશાન મારા છોકરાનું ના ફગે એમ. એટલો વિશ્વાસ, આત્મવિશ્વાસ. આ ભાગવત ભગવાન છે ને એક એવું તીર છે, એક એવું નિશાન છે કે નિશાન ક્યારેય ના ચૂકે. આપણે આઘા પાછા હોઈએ ને તો જ આ નિશાન ચૂકાય. એવા અત્યંત મધુર શ્રીમદ ભાગવત ભગવાનની અંદર એની ઓળખાણ કરવામાં આવી છે કે 12 સ્કંધ છે અને આ 12 સ્કંધને શ્રીનાથજી બાવાના 12 અંગ સાથે જોડવામાં આવ્યા છે. પ્રથમ સ્કંધ એ અધિકાર લીલાનો છે. દ્વિતીય સ્કંધ એ સાધન લીલાનો છે. તૃતીય સ્કંદ સર્ગ લીલાનો છે. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલાનો છે. પંચમ સ્કંદ સ્થાન લીલા, ષષ્ટમ સ્કંદ પોષણ લીલા વર્ણવે છે. સપ્તમ સ્કંદ ઉતિ લીલાનો, અષ્ટમ સ્કંદ મન્વંતર લીલાનો. નવમ સ્કંદમાં ઈશાનુ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. દસમ સ્કંદ નિરોધ લીલાનું વર્ણન કરે છે. એકાદશ સ્કંદ મુક્તિ લીલાનો છે અને દ્વાદશ સ્કંદ એ આશ્રય લીલાનો સ્કંદ છે. આમ અધિકારથી આશ્રય સુધીની કથા એ શ્રીમદ ભાગવતજીમાં વર્ણવવામાં આવી છે. એ જ શ્રીમદ ભાગવતજીના મધ્યમ અધિકારી વક્તા નારદ મુનિ છે. એકવાર નારદ મુનિ આ પૃથ્વીને સર્વોત્તમ ગણી અને પૃથ્વી લોકમાં વિચરણ કરવા માટે આવ્યા હતા. પૃથ્વી લોકમાં ફરતા ફરતા એક સ્થાને એમને એક યુવાન સ્ત્રી પોતાના ખોળામાં 2 વૃદ્ધ પુરુષોને રાખી અને વિલાપ કરતી નજરે ચડી છે. જ્યારે આ દ્રશ્ય નારદ મુનિએ જોયું ત્યારે નારદજીએ એ સ્ત્રીની પાસે જઈ અને એને પૂછ્યું કે હે દેવી, તમે અત્યંત સ્વરૂપવાન છો, યુવાન છો અને તમારા ખોળામાં રહેલા 2 વૃદ્ધ કોણ છે અને તમે વિલાપ શા માટે કરી રહ્યા છો? ત્યારે નારદજીને એ દેવીએ વળતો જવાબ આપ્યો છે અને એ દેવી એ ભક્તિ દેવી હતા. ભક્તિ દેવીએ એ સાધુ પુરુષના દર્શન કર્યા, નારદજીના દર્શન કર્યા અને એને કહ્યું કે તમે ક્ષણભર માટે અહીંયા થોભો. આ નારદજી ક્યાંય એક ક્ષણભર પણ થોભતા નહોતા, એ ક્યાંય ઊભા ના રહે. જુઓ, સંતની ક્ષણ અને સદાવ્રતનો કણ આ બહુ કિંમતી હોય છે. આ બેને વેડફાય નહીં. નારદ મુનિ એ સંત છે, એની એક ક્ષણ બહુ મહત્વની હોય, બહુ કિંમતી હોય છે. નારદજી ક્યાંય ઊભા ના રહે. ભક્તિ દેવીએ એ યુવાન સ્ત્રીએ, નારીએ નારદજીને પોતાનું દુઃખ વર્ણવ્યું છે. ભક્તિ દેવીએ કહ્યું કે મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. હું કર્ણાટકમાં મોટી થઈ છું, મહારાષ્ટ્રમાં હું વૃદ્ધિ પામી છું, પરંતુ ગુર્જર દેશમાં આવતા આવતા તો મને વૃદ્ધત્વ આવ્યું અને મારા બંને પુત્રો મરણાસન પર આવી ગયા. મારા 2 પુત્રોની ઉપેક્ષા થઈ
અને હું મરણાસને મારા પુત્રોને અત્યારે મારા ખોળામાં લઈને બેઠી છું. ભક્તિ. અને જુઓ આ ભક્તિ દેવીએ પોતાનું વર્ણન કર્યું કે મારો જન્મ એ દ્રવિડ દેશમાં એટલે દક્ષિણ દેશમાં થયો. ભક્તિના મોટા મોટા પ્રચારકો છે કે જેમણે ભક્તિનું મહાત્મ્ય આ જગતને સમજાવ્યું, એ બધા જ પ્રચારકોનો જન્મ એ દક્ષિણમાં થયો છે. અને દક્ષિણના પ્રચારકો એ શ્રીમદ શંકરાચાર્યજી કે જેમણે 4 મઠ સ્થાપ્યા, ભારત વર્ષના 4 ખૂણે 4 મઠ સ્થાપ્યા, એ જગદગુરુ શંકરાચાર્યજી દક્ષિણમાં જન્મ્યા છે. શ્રીમદ વલ્લભાચાર્યજી કે જેમણે પુષ્ટિ માર્ગ આપ્યો, પુષ્ટિ સંપ્રદાય આપ્યો, એ પણ દક્ષિણમાં જન્મ્યા છે. દક્ષિણની અંદર ભક્તિ દેવીનું પ્રાગટ્ય સ્થાન છે, ત્યાં એમનો જન્મ થયો છે. અને ત્યાર પછી એ ભક્તિ કર્ણાટકમાં વૃદ્ધિ પામ્યા છે, મહારાષ્ટ્રમાં વૃદ્ધિ પામ્યા, કર્ણાટકમાં મોટા થયા. ભક્તિના બીજા પ્રચારકો છે ને એને ઝીલનારા, ભક્તિને ઝીલનારા બધા કર્ણાટક અને મહારાષ્ટ્રના જ છે. આ બધા સંતો, ઘણા બધા નામાંકિત સંતો છે કે જે બધા મહારાષ્ટ્ર અને કર્ણાટકના છે. જ્ઞાનદેવ, મુક્તાબાઈ, આ બધા મહારાષ્ટ્રના છે. ભગત ગોરા કુંભાર આ મહારાષ્ટ્રમાં થઈ ગયા છે. પછી જે કર્ણાટકની અંદર પણ બહુ જ નામાંકિત ભક્તો થઈ ગયા છે કે જેમણે ભક્તિનો માર્ગ બતાવ્યો છે. આ ભક્તિ ગુર્જર દેશમાં આવી, અને ગુર્જર દેશ એટલે મથુરાનો પ્રદેશ. ગુર્જર દેશમાં જેવી ભક્તિ આપી એટલે ભક્તિ આવી, તો ત્યાં એના 2 પુત્રો એટલે જ્ઞાન અને વૈરાગ્ય, એ 2 એના પુત્રો છે. જ્ઞાન અને વૈરાગ્ય નામના 2 પુત્રો એ મરણાસન પર પહોંચી ગયા અને ભક્તિ દેવીને વૃદ્ધત્વ આવ્યું. જ્ઞાન અને વૈરાગ્ય મરી પરવાર્યા. ભક્તિ વૃદ્ધ થઈ ગઈ અને ભક્તિ રડવા લાગી છે. જુઓ, ભક્તિ જ્યારે વૃદ્ધ થાય ત્યારે રડે છે. આ વૃદ્ધ ભક્તિ કોને કહેવાય? કે એના 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ મરણાસન પર હોય, એટલે કે મરી પરવાર્યા હોય, ત્યારે ભક્તિ એ વૃદ્ધ થઈ જાય છે. અને ભક્તિ હંમેશા રડતી હોય છે. જ્ઞાન અને વૈરાગ્ય વગરની ભક્તિ રડતી હોય છે. ઘણા બધા માણસો કહેતા હોય કે અમે તો બહુ ભક્તિ કરીએ, સવારે માળા કરીએ, આખા ગીતાજી વાંચીએ, અમે બપોરે ભગવાનને ભોગ ધરાવીએ, સાંજે કીર્તન કરીએ, સાંજે કેટલું બધું કરીએ, 10 તો હનુમાન ચાલીસા કરી નાખી હોય, અને છતાંય ભક્તિ રડતી હોય છે. જે વધારે ભક્તિ કરે ને એ બધાય રડતા હોય છે કે અમારા જીવનમાં દુઃખ શા માટે, ભક્તિ રડતી શા માટે હોય છે? શ્રીમદ ભાગવત ભગવાન એનો જવાબ આપે છે કે જ્ઞાન અને વૈરાગ્ય જેનામાં જાગૃત ના હોય એ ભક્તિ હંમેશા રડે છે. ભક્તિ જે કરતા હોય એણે તો જ્ઞાન અને વૈરાગ્યને પાસે રાખવા જોઈએ. જ્ઞાની હોવો જોઈએ મનુષ્ય, અને વૈરાગ્યવાન હોવો જોઈએ. બહુ ભક્તિ કરે ને, બહુ મંદિરે જાય, બહુ માળા કરે, પણ ચાવીનો જુડો તો ત્યાં ને ત્યાં હોય. હજી એ જગત તો છોડ્યું ના હોય. હજી બધુંય મને પૂછીને થવું જોઈએ. બપોરે રીંગણાનું શાક કરવું કે ભીંડાનું, એ મને પૂછવા આવવું જોઈએ. તો જો આટલો વૈરાગ્ય ના હોય તો પછી ભક્તિ રડતી જ હોય ને. ભીંડાનું કરે કે રીંગણાનું કરે, બેય ફ્રીજમાં પડ્યા જ છે. આજે રીંગણાનું થશે તો કાલ ભીંડાનું થવાનું જ છે. આજે ભીંડાનું કરે તો કાલ રીંગણાનું થશે. ખાવાના તો રીંગણા ને ભીંડા જ છે. આજ ખાય કે કાલ ખાય, ફેર શું પડે? પણ આ ભક્તિ કંઈ કામ નથી આવવાની. જ્ઞાન અને વૈરાગ્ય વગરની ભક્તિ એ હંમેશા રડતી ભક્તિ હોય છે, શિથિલતાવાળી ઘરડી ભક્તિ હોય છે. નારદ ઋષિને ભક્તિ દેવીએ 2 હાથ જોડીને કહ્યું કે હે ઋષિવર,
હું સમસ્ત દેવી દેવતાઓથી સેવાયેલી હોવા છતાં પણ મને સુખ અને શાંતિ નથી. ભક્તોને સુખ ને શાંતિ જરાય ના હોય. આ કલયુગના ભક્તની વાત થાય છે. ભક્તિ બહુ કરે પણ બે આંખે બંધ હોય, બે આંખ બંધ હોય, માળા કરતા હોય, એક બાજુ રામ રામ થતું હોય અને પાસેથી જો વહુ ફટાફટ નીકળી જાય ને તો એક આંખ ખુલી જાય, ખબર પડી જાય ક્યાં ગઈ છે. નારદજીએ ભક્તિ દેવીને શિખામણ આપી કે હે ભક્તિ દેવી, આપ નકામું કારણ વગરનું દુઃખ ના કરો. તમે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલનું સ્મરણ કરો. શ્રી કૃષ્ણમ ચરણાંબોજમ સ્મરમ દુઃખમ ગમિષ્યતિ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનું ધ્યાન ધરો, તમારું દુઃખ દૂર થઈ જશે. ભગવાન બધાનું રક્ષણ અને કલ્યાણ કરે છે. તમારું પણ કલ્યાણ કરશે, તમારા પણ શોકનો નાશ કરશે. નારદજીએ ભક્તિ દેવીને કહ્યું કે તમે તો પ્રભુના પ્રિય છો. મુક્તિ એ તમારી દાસી છે. ભક્તિ કરે ને એને મુક્તિ બહુ તરત મળી જતી હોય છે. ભક્તિના દાસી બનાવી અને ભગવાને મુક્તિ દેવીને મોકલ્યા હતા. પરંતુ કલિયુગની અંદર એ મુક્તિ એ વૈકુંઠમાં જઈને વસી ગઈ છે. કારણ કે કલિયુગની અંદર મુક્તિ દેવીને આ કલિયુગ એનાથી સહન ના થયો, એટલે ભક્તિને છોડી અને મુક્તિ દેવીએ વૈકુંઠમાં જતા રહ્યા છે. મુક્તિ જોતી હોય ને તો આપણે મરીને વૈકુંઠમાં જવું પડે તો જ મુક્તિ મળે. બાકી આજની ભક્તિ એ મુક્તિદાયક નથી રહી, કારણ કે આપણે મુક્તિને બહુ ત્રાસ આપ્યો. આ સંસારે મુક્તિને બહુ બાંધી રાખી. પહેલાના સમયની અંદર મનુષ્યને ભક્તિ કરતા કરતા જ મુક્તિ જડી જતી હતી. પાનબાઈ અને ગંગા સતી ભક્તિ કરતા કરતા સમાધિ લાગી ગઈ અને દેહ અહીંયા રહી ગયો અને તેઓ મુક્ત થઈ ગયા. અને એ ગંગા સતી અને પાનબાઈએ કીધું છે કે મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મારી ભક્તિ તમારી કરવી છે. મારો સુર બેસુરો હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, મારી કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી